જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે શ્રી યદુનાથજી વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી બાલકૃષ્ણલાલજીના ચરણ કમળના આશ્રયવાળા, માતા રૂકમણીજીના હૃદયને આનંદ આપનારા ભક્ત વત્સલ શ્રી યદુનાથજીને હું વંદન કરું છું. શ્રી યદુનાથજી શ્રી ગુંસાઈજીના છઠ્ઠા પુત્ર હતા. સંવંત 1615ના ચૈત્ર સુદ છઠ્ઠના દિવસે અડેલમાં તેમનું પ્રાગટ્ય થયું હતું. તેમને બાળપણથી જ અધ્યયનમાં રુચિ હતી. અનેક શાસ્ત્રો અને સાંપ્રદાયિક ગ્રંથોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો. સાથે સાથે આયુર્વેદનો પણ અભ્યાસ કર્યો. 15 વર્ષની વયે ગોકુળમાં શ્રી મહારાણી વહુજી સાથે તેમનું લગ્ન થયું. તેમને 5 પુત્ર અને 1 પુત્રી થયા. શ્રી ગુંસાઈજીએ તેમને સેવા માટે શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. તેમણે તે સ્વરૂપને પોતાના ભાઈ ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજીના શ્રી ઠાકોરજી શ્રી દ્વારકાધીશજી સાથે પધરાવ્યું અને પોતાના મોટા ભાઈની સાથે રહીને સેવા કરી. કારણ કે ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજી પ્રત્યે તેમને વિશેષ પ્રેમ હતો. શ્રી યદુનાથજીને ઘરમાં સૌ મહારાજ કહીને બોલાવતા. આપ શ્રી સંવંત 1658માં ગુજરાત પધાર્યા હતા. નર્મદા નદીને કિનારે ચાણોદ ગામમાં બિરાજ્યા હતા. ત્યાં તેમણે શ્રી વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ પૂર્ણ કર્યો હતો. શ્રી વલ્લભ ચરિત્રનું વર્ણન કરતો આ સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે. 45 વર્ષની નાની વયે તેમને નિત્ય લીલામાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.